ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો। ભરૂચના ડાભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું। 7 ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું। આજરોજ 10 ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડાભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે। 11 ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે। યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જય શ્રીરામ। મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ રામકુંડ આશ્રમ અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ પહેલીવાર શ્રાવણ મહિનામાં અખિલ ભારતીય સંત સમિતિ સંલગ્ન હિન્દુ ધર્મ સેના દ્વારા 108 કાવડ યાત્રા પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી માં ભગવતી નર્મદાનું જળ ભરીને સ્તંભેશ્વર મહાદેવ દાદાના અભિષેક માટે આજે પ્રસ્થાન કરી રહ્યા છે। ત્યારે અમારા સંતો પદાધિકારીઓ બધા આવ્યા છે અને આ યાત્રાની શુભારંભ કરે છે। ભગવાન સ્તંભેશ્વર દાદાને પ્રાર્થના કે આ બધા કાંવરિયા તમારે શરણે આવે છે માં નર્મદાનું જળ લઈને, તો એમની ઉપર કૃપા કરે અને ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું। જય સિયારામ। બ્રહ્મભટ્ટ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજકની જવાબદારી છે। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના એના દ્વારા આખા ગુજરાતમાં અપૂજ મંદિરોના જીર્ણોદ્ધારનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું। એના ભાગરૂપે ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના અને પૂજ્ય સંતોના નેતૃત્વમાં આ સ્થાનમાં ડભોયાવાડ, માતા તલાવ, ભરૂચમાં પ્રગટેશ્વર મહાદેવ ના મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે। ગયા 3 વર્ષ પહેલા નર્મદા જળ લઈને, ગંગા જળ લઈને અહીંયા અભિષેક કરવામાં આવ્યો। ગયા વર્ષે કાવડ યાત્રીઓએ નર્મદા જળ લઈને પ્રગટેશ્વર મહાદેવ પર અભિષેક કર્યો અને આજે હિન્દુ ધર્મ સેનાના બધા જ યુવાનો, શિવ ભક્તો એમની એક પ્રેરણાથી પ્રગટેશ્વર મહાદેવથી આજે સમરસ કાવડ યાત્રા શરૂ થઈ છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।